આ બાપુજીને બગાડવામાં એમના મિત્ર મંડળનો પણ બહુ મોટો હાથ છે. એમના કોઈ એકાદ નવરા મિત્રે એમને એવી સલાહ આપી છે કે વતનમાં એકાદ ઘર તો હોવું જ જોઈએ. હવે આ વાત બાપુજીના મગજમાં ઘર કરી ગઈ છે, એટલે રોજ મારા મગજની નસો ખેંચે છે. તમે નહીં માનો, ક્યાંકથી 10-12 આર્કિટેક્ટના ફોન નંબર શોધી લાવ્યા. એમાંથી રોજ એકને ફોન કરીને ઘરે તેડાવે છે અને મકાનના પ્લાનની ચર્ચા કરે છે. અરે 4 આર્કિટેક્ટોની 16,000 રૂપિયા ફી અત્યાર સુધીમાં મેં ચૂકવી છે. અને તમને હકીકત કહી દઉં, ગામમાં જમીનનો ટુકડો છે 45 વારનો. 3 આર્કિટેક્ટો તો બાપુજીને એટલું સમજાવ્યા કે વડીલ, આમાં મકાન ન બને, આમાં માત્ર પાળીઓ કે સમાધિ જ બને, પણ માનવા તૈયાર નથી. ગિરીશિયા, આપણા વતનની જમીનની બાજુમાં એક બીજી જમીન મળી શકે એમ છે. મેં તપાસ કરી છે. બાપુજી, જમીન તો મળે, પણ એ લઈને ફાયદો શું? આપણી જમીનની એક બાજુ ઉકરડો છે ને બીજી બાજુ જનાવરોને પાણી પીવાનો હવાડો છે. આપણી જમીન જ અપશુકનિયાળ છે. કેમ? અરે કેમ શું? તમારો જન્મ ત્યાં નહોતો થયો? ચૂપ રે. તારે આ 100 વાર જમીન આપણી 45 વારની બાજુમાં લઈ લેવાની છે, એટલે લઈ લે. અરે 145 વાર જમીન ભેગી થશે, નાનકડી મજાની હવેલી બની જશે, કમ્પ્લીટ. અરે આ કમ્પ્લીટ હવેલી બનાવીને એનું કરવું છે શું? હવેલી બનાવશો ને બાજુમાં ભિક્ષુક ગ્રહ છે. પણ આપણે શું? આપણે ક્યાં ત્યાં જવું છે? અરે બાપા, પણ જવું નથી તો આ ખર્ચા કરવા છે શું કામ? અરે તને ખબર ન પડે. કઈ જાતનો બાપ છે તું? અરે કાલે ઉઠીને ઓલા હિતિયાના લગ્ન લેવા પડશે, ત્યારે પછી ઓલા કન્યા વાળાઓ પૂછશે કે વતનમાં કોઈ ઘર છે, ત્યારે શું જવાબ દઈશ તું? ત્યારે હું શું કહું કે ગામમાં એક ભિક્ષુક ગ્રહ છે, એની બાજુમાં એક થોડું સુધરેલું ભિક્ષુક ગ્રહ છે, એ અમારું છે. અરે સંબંધ બાંધતા હશે ને તો એ તોડી નાખશે. મારે તારી કોઈ વાત સાંભળવી નથી. જ્યાં સુધી આ જમીનનું પાક્કું નહીં થાય ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરું છું. જોયું સાહેબો, મારા ઘરમાં બધા બંડખોરો પેદા થયા છે. પેલા મારો હિતેશ આંદોલનો કરતો હતો, હવે મારા બાપા રવાડે ચડ્યા છે. અરે દીકરાને તો લાફોય મારી દેવાય, પણ બાપાનું શું કરવું? મારી હાલત ભારતના વડાપ્રધાન જેવી છે. મૂંગા રહેવાનું અને જન આંદોલનથી સતત ડરતા રહેવાનું, બીજું શું? વાલા ભાઈઓ અને વાલી, માફ કરજો, આદરણીય ભાભીઓ, મારા ફાધર શિરીષલાલ SSC ફેલ પાર્ટ ટાઈમ કવિ થઈ ગયા છે. શનિ રવિના કવિ. જાગને ગિરિયા પાજી ડફોળિયા, તુજ વિના નો કરીએ કોણ જાશે. કેવું લાગ્યું પ્રભાતિયું? ગધેડાને તાવ આવી જાય એવું. ખાખરાની ખિસકોલી સાકરના સ્વાદને શું જાણવાની? હે? અરે તારે ને કવિતાને શું લાગે વળગે? લે, મારે તો કવિતા સાથે લગ્ન કરવા હતા, પણ તમે જ કહ્યું ના, આપણી નાતની નથી ને સુશીલા વળગાડી મારા ગળે. એ સુશીલા ભળે થોડી ઓછી રૂપાળી છે, એ પણ એની માં બહુ દેખાવડી છે. તમને શું બોલો, મારી સાસુ આ બાડી તમને દેખાવડી લાગે? અરે વેવાણ ભલે છે બાડી, ક્યાં આવે છે કોઈને આડી. પહેરે છે જ્યારે સફેદ સાડી, લાગે છે એમ્બ્યુલન્સ ઉપાડી. હાય બસ કરો, આ લવારા બંધ કરો ને ભગવાનનું નામ લ્યો. ભગવાન ભગવાન શું કરે છે? ભગવાન કરે ને હું કે ચું. અરે પછી ભલે ને ગણપતિનો ઉંદર કરે ચું ચું ચું. શું? મને તો માંદો પાડી દેશો, પણ આ દર્શકો એ બેભાન થઈ જશે. બાપુજી તમે જાઓ, મંદિરે જાઓ બસ. મંદિરે મળશે મારી મંદિરા, એને હું પીવડાવીશ પ્રેમથી અડધું જલજીરા. મને લાગે છે આ મારો બાપ આ પ્રોગ્રામ બંધ કરાવીને જ રહેશે. પ્રભુ તને પ્રાર્થના કરું છું, ક્યાં તો એને સાજા કર ને તો ઉપાડી લે મને. મને કે કમને, ગમે કે ન ગમે, બસ ઉપાડી લે મને. જાતને હું એ કવિતા કરવા લાગ્યો.